માટે લોકો મેથી ખાવાનું ભૂલતા નથી, પણ વ્યાયામ કરવાનું ભૂલી જાય છે. એટલે બાપુજી એની બહુ સરસ આવશ્યકતા જણાય છે, અને આપણે યોગ સાથે પણ વ્યાયામ જોડાયેલો છે. આજે આપણે એ ટોપિક ઉપર જોઈશું. આપણે ઘણા નિયમિત ભોજન તો કરીએ છીએ, પરંતુ જો ભોજનની માફક નિયમિત વ્યાયામ ન કરીએ તો આરોગ્ય રક્ષા અશક્ય જ બની જવાની. અવાજ આવે છે બરાબર? એટલે આપણે બધા નિયમિત ભોજન તો કરીએ છીએ, પરંતુ એ ભોજનની માફક નિયમિત વ્યાયામ ન કરીએ તો આરોગ્ય રક્ષા અશક્ય જ બની જવાની, અને મન પણ નિર્બલ અને વિકારી બની જવાનું. ભિન્ન ભિન્ન પ્રકારના આસનો કરવાથી શરીરના ભિન્ન ભિન્ન સ્નાયુઓ સંસ્કારી બની સશક્ત બને છે, શારીરિક ઉષ્મા વધે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીર સૌષ્ઠવ, સ્ફૂર્તિ અને પ્રસન્નતા વૃદ્ધિ પામતા જાય છે. જ્ઞાન તંતુ ચેતનવંતા બને છે, મગજને પોષણ અને વિશ્રાંતિ પણ મળે છે, શારીરિક અને માનસિક બળ વધે છે. સંક્ષેપમાં શરીરના અણુએ અણુમાં જાગૃતિ અને કાર્યક્ષમતા આવી જાય છે. જો વ્યાયામ ન કરવામાં આવે તો છાતી સાંકડી અને ફેફસા નિર્બલ બની જાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા મંદ પડતી જાય છે, શરીરની ઉષ્મા ઘટવા માંડે છે, પાચક રસો પર્યાપ્ત પ્રમાણમાં ઉત્પન્ન ન થાય, ન પૂરો પરસેવો થાય કે ન પૂરો મળોત્સર્ગ થાય, એટલે કે બંધકોષની સમસ્યા થાય, શરીર અધિક ને અધિક ઘસાતું જાય, વૃદ્ધિ અટકી પડે, અને પરિણામ એ આવે કે અનેક રોગોને આવવા જવા માટેના મોટા મોટા દ્વાર ઉઘડી જાય, જેથી માનસિક ક્લેશ અને શારીરિક પીડાઓ નિરંતર ઉપજ્યા જ કરે. રમતો તો વ્યાયામની માતા છે. તેમાં મન સ્વાભાવિક રીતે પ્રસન્ન થઈ ઉઠે છે અને શરીર સ્ફૂર્તિમાં આવી જાય છે. રમતોને જીવનોત્સવ, સુખી જીવનનું અનુપમ દ્રશ્ય, કલ્લોલતા જીવનની પ્રેરક ક્રીડા કે દુઃખ, રોગ અને નિરાશાને સામે કિનારે ઉતારનારી મહાનૌકા કહી શકાય. રમતોને વ્યાયામની માતા કહી છે, અને એ આપણને રોગ અને દુઃખ અને નિરાશાની સામે કિનારે લઈ જાય, એટલે કે આપણા જીવનમાં પ્રસન્નતા આવી શકે છે. સમૂહમાં રમી શકાય છે એવી રમતો, તેથી એકતા જન્માવે છે. જે વ્યક્તિ પ્રતિદિન ભોજન તો કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો વ્યાયામ કે શારીરિક શ્રમ વાળી રમતોનું અવલંબન લેતી નથી, તે વ્યક્તિ સદા દુઃખી, નિરાશાવાદી, રોગી અને નિર્બલ બનતી જ રહેવાની. એનાથી વૃદ્ધત્વ વેગળું નહીં રહેવાનું, એટલે કે વહેલો ઘરડો થઈ જવો. આ બધાથી સર્વોત્તમ વ્યાયામ તો નૃત્યમાં રહેલો છે. આ બીજો પાસું છે વ્યાયામનું. નૃત્યથી પણ વ્યાયામ થાય જ છે. અહીં બહુ સરસ દાખલા આપ્યા છે. આ બધાથી સર્વોત્તમ વ્યાયામ તો નૃત્યમાં રહેલો છે. નૃત્યમાં ચરણોમાં તો બિચારી સિદ્ધિઓ સદૈવ આળોટ્યા કરે છે. બાપુજી કહે છે નૃત્યના ચરણોની અંદર તો સિદ્ધિઓ નિત્ય આરોટ્યા કરે છે. એટલા માટે કે પ્રાપ્ત સામર્થ્ય સચવાયા કરે. જે લોકો નૃત્ય કરે છે એનું સામર્થ્ય કાયમ બરાબર બળવાન રહે છે. નૃત્યથી પ્રભુ પ્રાપ્તિ કરી શકાય છે. વ્રજની ગોપિકાઓ, દેવર્ષિ નારદ, મહામુનિ સુક સનકાદિક, મીરા, નરસિંહ તથા ભક્તિના સર્વ આચાર્યોએ અનુયાયીઓ સહિત નૃત્ય કરીને જ શ્રી હરિ મેળવ્યા છે. શ્રી નટવર અને શ્રી નટેશ્વર
બંને નર્તકો છે. નટવર એ કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે, નટેશ્વર એ ભગવાન શંકર મહાદેવ માટે વપરાયેલો છે. એટલે આ બંને નર્તકો જ છે, આદિદેવ છે નૃત્યના. તેથી તેઓ નર્તકોને જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન શંકર કે કૃષ્ણને મેળવવા માટે નૃત્ય પણ શીખવું જરૂરી છે. અને એ થાય છે, આપણે ના શીખીએ તો પણ થાય. અનાહત નાદ અને સ્વયંભૂ નૃત્યનો મહિમા અનિર્વચનીય છે, અવર્ણનીય છે. જ્યારે આપણે યોગ કરીએ ત્યારે એની અંદર આ બે સ્ટેજ આવતા હોય છે, કે જ્યારે આપણે સ્વયંભૂ નૃત્ય થાય છે અને અનાહત નાદ પણ સંભળાય છે. આ બંને પ્રક્રિયાઓ દ્વારા જ યોગીઓ ઉદ્ધવરેતા બને છે. ઉદ્ધવરેતા બનવા માટે પણ નૃત્ય આવશ્યક છે. વ્યાયામ વિનાનું જીવન અને શ્રમ રહિતનો આરામ મૃત્યુ તુલ્ય છે. બાપુજી એક આ આપણા સુવિચારમાં ચાલે એવો વિચાર છે કે વ્યાયામ વિનાનું જીવન અને શ્રમ રહિતનો આરામ મૃત્યુ તુલ્ય છે. એટલે કે મૃત્યુ બરાબર છે. અહીં બીજો એક સરસ ટોપિક એની સાથે જ છે જોડાયેલો, એ 92 નંબરના વચનામૃતમાં છે, રોગોના કારણો અને તેમને દૂર કરવાના ઉપાયો. તો પ્રાય સર્વને નિષ્ક્રિય બેસી રહેવામાં અને પૌષ્ટિક ભોજન કરવામાં આનંદ આવે છે. દીર્ઘકાળ ટકતો નથી, લાંબો સમય ના ચાલે, કારણ કે તેમ કરવાથી શારીરિક સ્થૂળતા વૃદ્ધિ પામતી જાય છે, જે અત્યારનો મુખ્ય ટોપિક છે. અને અસંખ્ય રોગો જન્મતા જાય છે, જ્યાં સુધી જીવનમાંથી અત્યાહાર, પ્રમાદ, વ્યસનો, અનિયમિતતા, અવ્યવસ્થા અને અમર્યાદાને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી રોગો નિર્મૂળ નહીં થાય. બહુ સરસ કારણો બતાવ્યા છે એમને. અત્યાહાર પહેલું કારણ છે, પછી બીજું છે પ્રમાદ એટલે આળસ, ત્રીજું છે વ્યસનો, ચોથું છે અનિયમિતતા આપણા જીવનમાં, અવ્યવસ્થા એને લીધે અવ્યવસ્થા સર્જાય છે, અને એને લીધે અમર્યાદા પણ આવી જાય છે. આ બધું જ્યાં સુધી આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી રોગો નિર્મૂળ નહીં થાય. જો ભૂખને જીવતી રહેવા દેશો, અર્થાત ભૂખ કરતા થોડુંક ઓછું જમશો તો રોગ મરી જશે. આ વાક્ય પણ સમજવા જેવું છે. આપણે ભૂખને મારી નાખીએ છીએ એટલું બધું ખાઈને કે પછી આપણે મરવાનો વખત આવે. અહીં બાપુજી બહુ સરસ કહે છે, જો ભૂખને જીવતી રહેવા દેશો તોય ફરી લાગશે, તો ફરી ભૂખ લાગશે. જો ભૂખને જીવતી રહેવા દેશો, અર્થાત ભૂખ કરતા થોડુંક ઓછું જમશો તો રોગ મરી જશે. પણ જો ભૂખને મારી નાખશો, અર્થાત ભૂખ કરતા વધારે જમશો તો રોગો જીવશે. રોગોને પ્રવેશવાના સઘળા માર્ગો ઉગાડા રાખી દવાઓ પીવા, ચાટવા, ફાંકવા કે ચોપડવાથી કદાચ ક્ષણિક લાભો જણાશે, પરંતુ કદાપી નિરોગી નહીં થઈ શકે. શારીરિક અજ્ઞાનથી રોગો જન્મે છે. શારીરિક અજ્ઞાનથી રોગો જન્મે છે અને શારીરિક જ્ઞાનથી રોગો શમે છે. શારીરિક જ્ઞાન એટલે શરીરની રચનાનું જ્ઞાન. શારીરિક જ્ઞાન એટલે ભોજન તથા ઇન્દ્રિય વ્યવહારનું જ્ઞાન. શારીરિક જ્ઞાન એટલે શરીર સંરચનાનું જ્ઞાન, આપણી શરીરની સંરચના કેવી છે એનું જ્ઞાન. જલોપચાર અને મૃતકોપચારથી પણ રોગો મટે છે. એકલું પાણી ઉપર રહેવાથી, મૃતકોપચાર એટલે માટીના લેપ કરવાથી. આ બે નિસર્ગોપચારના આ બાપુજી એમાં લીધા છે પ્રયોગો, પરંતુ તેને નિસર્ગોપચાર ન કહી શકાય. નિસર્ગોપચારમાં શું શું આવે છે? નિસર્ગોપચારમાં તો બાપુજી કહે છે મિતાહાર, ઉપવાસ, આસન, પ્રાણાયામ, બ્રહ્મચર્ય ઇત્યાદિ આવી શકે. આરોગ્ય પ્રાપ્ત કરવા અને જીવન પર્યંત નિરોગી રહેવા આ નિસર્ગોપચાર અથવા યોગોપચારને જ આશ્રય લેવો જોઈએ. બાપુજી કે છે આ
નિસર્ગોપચાર એ જ યોગોપચાર છે, બે અલગ નથી, કારણ કે બંનેના સિદ્ધાંત સરખા જ છે. આપણે મિતાહારને સ્વજીવનના આંગણામાં પગ પણ મૂકવા દેતા નથી, કારણ કે આપણે તેને કટ્ટો વેરી સમજીએ છીએ. અત્યાહાર છે આપણો પ્રિય મિત્ર, જે સદૈવ આપણી સમીપ જ રહે છે. આપણે ગમે ત્યારે ગમે તેટલું ખાઈએ છીએ, ઉદરને ઠાંસી ઠાંસીને ભરીએ છીએ, પરંતુ લેશ પણ શારીરિક શ્રમ કરતા નથી. પરિણામતઃ શરીર સુસ્ત અને બુદ્ધિ જડ બનતી જાય છે. શરીર સુસ્ત થઈ જાય અને બુદ્ધિ જડ છે અત્યાહારને કારણે. તેમજ ચિત્ત કોઈ પણ કાર્યમાં સ્થિર થતું નથી. આપણું ચિત્ત પણ વ્યગ્ર બની જાય છે. એ કોઈ પણ કાર્યની અંદર સ્થિર નથી થઈ શકતું. આ અવ્યવસ્થા જ દુઃખ, શોક અને રોગની સેનાનેત્રી છે, એટલે કે સેનાપતિ છે. આ અવ્યવસ્થાની પ્રબળતા વધી કે શીઘ્ર જ શરીરરૂપી દુર્ગને દુઃખ, શોક અને રોગ ચોદિશથી ઘેરી વળે છે. આપણો જે કિલ્લો છે સ્વાસ્થ્ય રૂપી, એને આ બધા ઘેરી વળે છે. કોણ કોણ? દુઃખ, શોક અને રોગ એ ચાર દિશાથી આપણા સ્વાસ્થ્ય રૂપી કિલ્લાને ઘેરે છે. અને સાધકોએ સાત્વિક આહાર ગ્રહણ કરવો, પરંતુ પ્રમાણબદ્ધ. પ્રમાણ કેવી રીતે નિર્ણિત કરવું? હવે પ્રશ્ન આવ્યો કે એનું પ્રમાણ કેવી રીતે નક્કી કરવું? જેટલા આહારથી શારીરિક અને માનસિક સ્ફૂર્તિનું સંરક્ષણ થાય તેટલો જ આહાર ગ્રહણ કરવો, અને તેને જ નિર્ણિત પ્રમાણ માનવું. દરેકે પોતાએ જાતે નક્કી કરવાનું છે કે હું કેટલો આહાર લઉં છું કે જેથી મને શારીરિક સ્ફૂર્તિ રહે છે, માનસિક રીતે પ્રસન્નતા રહે છે. તો એ આપણા માટે આપણો માપ થઈ ગયું આપણું. આહારની માત્રા વધવાથી અને વ્યાયામની માત્રા ઘટવાથી જડતાની અભિવૃદ્ધિ થાય છે, ભોગ વૃત્તિ પ્રબલ બને છે. આ બહુ અગત્યનું છે યોગ માટે, કે ખૂબ જ ખાવાથી પછી ભોગ તરફ આપણી વૃત્તિ ચાલે છે. તેમજ અધપતનના બીડેલા દ્વાર સંપૂર્ણ રીતે ઉઘડી જાય છે. તમે ધૂમ્રપાન કરો છો, તમાકુ ખાવ છો, ભાંગ અફીણનો નશો કરો છો, મદિરા કે તાડી પીવો છો, બજારવું અથાણું ચાવો છો, કોફી પીવો છો, માંસ ભક્ષણ કરો છો, હા, તો સ્મરણ રાખો કે તમારું મુખ રોગનો રાજમાર્ગ છે. તમે તમારા મુખ દ્વારા જ રોગોને અંદર ખાઓ છો. એમ છીકણી સૂંઘો છો, હા, તો તમારી નાસિકા રોગોને તમારી નાસિકામાં રોગો છુપાઈ રહેવાના. સાંકડી શેરી છે એને છુપાવવાની. વારંવાર નાટક, સિનેમા જુઓ છો, બીભત્સ સાહિત્ય વાંચો છો, કામોત્તેજક દ્રશ્યો જુઓ છો, રાતે વધુ પડતા જાગો છો, હા, તો તમારી આંખો રોગના ગવાક્ષો છે, એટલે ગોખલાઓ છે રોગ પ્રવેશવાના. સાધક નિર્વ્યસની, મિતાહારી, બ્રહ્મચારી, નિયમધારી અને નિશ્ચયવંત હોવો જોઈએ. સાધકના લક્ષણો બતાયા. એક તો નિર્વ્યસની, મિતાહારી, બ્રહ્મચારી, નિયમધારી અને નિશ્ચયવંત હોવો જોઈએ. આપણે એક બાજુએ દુઃખો, શોકો અને રોગોને અત્યાગ્રહ ભર્યું આમંત્રણ આપીએ, અરે તેમના હાથ પકડી તેમને જીવન મહેલમાં સુપ્રતિષ્ઠિત કરીએ, અને બીજી બાજુએ સુખ, આનંદ અને આરોગ્યને કોઈ સાથે કમ અને કેવડાવીએ કે અવકાશ હોય તો ઘડી બે ઘડી આવી જજો. આપણે બીજાને આમંત્રણ આપીએ છીએ, શોકને, રોગને, દુઃખને. અને પેલા જે આપણને આપણા હિતેચુ છે એને આપણે કહે છે કોઈક દિવસ જો તમારી પાસે ટાઈમ હોય તો આવજો ઘડી બે ઘડી. તો ભલા આપણે ગંતવ્ય સ્થાને પહોંચીશું શી રીતે? આપણે જ્યાં પહોંચવું છે ત્યાં આપણે કેવી રીતે પહોંચીશું? વ્યાયામ કરતા સવાયો દોડો કે બમણો આહાર કરવાથી
શરીર અને બુદ્ધિ જડ બની જાય છે. બીજી બાજુ મિતાહાર કરી ઉચિત વ્યાયામ કરવાથી શરીર તેજસ્વી, કૃશ અને સશક્ત બને છે, તેમજ બુદ્ધિ સુતીક્ષ્ણ બને છે. આજે આપણો અહીંયા ટોપિક, જો સમય હોય તો આપણે આગળ વધીએ, નહીં તો અહીંયા આજે પૂરું કરીએ આપણે. વ્યાસ સાહેબ ચાલુ રાખો, વાંધો નહીં. હા હા, સંકટોનો સામનો કરે તે જ સબલ. 93 નંબરનું વચનામૃત છે. તળાવ કે કુવાના જલમાં પથ્થર નાખીએ તો જલમાં અસંખ્ય તરંગો ઉત્પન્ન થાય છે, પરંતુ આંગણામાં જડેલા પથ્થર પર એક લોટો જળ રેડીએ તો પથ્થરમાં તરંગો ઉપજતા નથી, ઉલટો પથ્થર સ્વચ્છ થાય છે. આપત્તિ નિર્બળ મનુષ્યના મનને અસ્થિર કરી નાખે છે. નિર્બળ હોય એ અસ્થિર બની જાય છે આપત્તિથી, પરંતુ સબલ મનુષ્યને સાવધ અને પ્રયત્નશીલ બનાવી દે છે. જે દુઃખના આક્રમણથી ડરે છે તેને દુઃખ વધારે ડરાવે છે, પરંતુ જે નિર્ભયતાપૂર્વક તેનો પ્રતિકાર કરે છે તેનાથી સ્વયં દુઃખ ડરે છે. જે એનો પ્રતિકાર કરે છે એનાથી એ ડરે છે. દુઃખી વ્યક્તિએ દુઃખના સમયમાં બ્રહ્મચર્ય અવશ્ય પાળવું જોઈએ. જ્યારે આપણે રોગિષ્ઠ હોઈએ ત્યારે તો ખાસ. એવો આપણો સ્વ અનુભવ છે, અને એટલે હું તમને કહી શકું છું. દુઃખના સમયમાં બ્રહ્મચર્ય અવશ્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્ય ન પાળનાર વ્યક્તિનું મન અધિક ને અધિક નિર્બલ બનતું જાય છે. તૂટી જાય માણસ, અધિક ને અધિક નિર્બલ બનતું જાય છે, અને તેને સ્વ દુઃખ હોય છે તે કરતા પણ અધિક ભયંકર જણાય છે. દુઃખની ભયંકરતા વધી જાય છે એના માટે. વળી તેનાથી ધૈર્ય પણ રાખી શકાતું નથી, તેથી વાણી અને વર્તન નિરંકુશ બની જાય છે. એનું પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ સર્વત્ર અપમાન પામે છે. જે વ્યક્તિ દુઃખના સમયમાં બ્રહ્મચર્ય પાળે છે તેનું મન અધિક ને અધિક સબલ બનતું જાય છે, અને તેને ભયંકર દુઃખ પણ સામાન્ય જણાય છે. તેથી સહનશીલતા વધતી જતી હોવાથી તે હસતા મુખે સર્વને સહી લે છે. તેની વાણીમાં મધુરતા, વિનય, નમ્રતા અને સંયમ પ્રગટે છે. તેથી તેનું વર્તન સર્વપ્રિય બનતું જાય છે. દુઃખમાંથી સજ્જનને સદગુણોની ખાણ અને દુર્જનને દુર્ગુણોની ખાણ અનાયાસે પ્રાપ્ત થાય છે. આ વાક્ય યાદ કરવા જેવું છે. દુઃખમાંથી સજ્જનને સદગુણોની ખાણ પ્રાપ્ત થાય છે, અને દુર્જનને દુર્ગુણોની ખાણ અનાયાસે પ્રાપ્ત થાય છે. દુઃખ અગ્નિ છે, તે સજ્જન રૂપી કાચા સોનાને શુદ્ધ સોનું બનાવે છે. સુખ અને દુઃખ, ભોગનું સુખ સ્વલ્પ, ભોગનું સુખ એ સ્વલ્પ છે એટલે થોડો ટાઈમ છે, અને યોગનું સુખ અનંત હોય છે. અનંત વર્ષો સુધી અથાગ પરિશ્રમ કરી પ્રાપ્ત કરેલા ભોગોથી જેટલું સુખ અનુભવાય છે તેના કરતા એકાદ કલાક સુધી આચરેલા યોગનું સુખ વધારે અનુભવાય છે. ભોગનું સુખ સુખ નથી, કિંતુ સુખનો આભાસ છે, અને યોગનું દુઃખ એ દુઃખ નથી, કિંતુ દુઃખનો આભાસ છે. જો કોઈ મૂર્ખ જલને મથીને માખણ અને રેતીને મથીને તેલ કાઢી શકે તો ભોગના સાગરને વલોવીને ભોગી સુખ કાઢી શકે. એટલે ભોગ એ કેવી વસ્તુ છે, એ આપણે રેતીને મથીને એમાંથી તેલ ના કાઢી શકીએ, અને જળ એટલે પાણીને મથીને એમાંથી માખણ નથી મેળવી શકતા, એવું ભોગનું પણ એવું જ છે. ભોગ ભ્રમણા અને યોગ એ સત્ય છે. ભોગ એ ભ્રમણા છે, યોગ એ સત્ય છે. ભોગી ભૂલો પડેલો અને યોગી સીધે રસ્તે ચડેલો છે. સુખની ઈચ્છા જ દુઃખનું કારણ છે. સુખની ઈચ્છા જ દુઃખનું કારણ છે. નિરીચ્છ પુરુષ જ્ઞાન, કર્મ અને ભક્તિનું મહાતીર્થ છે. નિરીચ્છ, નિરીચ્છ એટલે જેને ઈચ્છા નથી રહી. હવે કોઈ પણ ઈચ્છા નથી રહી
એવો પુરુષ એ જ્ઞાન, કર્મ અને ભક્તિનું મહાતીર્થ છે. બીજા તીર્થમાં જવાની જરૂર નથી. એને પગે લાગી લઈએ તો ચાલે, એના દર્શન કરી લઈએ તો ચાલે. સુખ દુઃખ મનની કલ્પના માત્ર છે. એક વ્યક્તિ જેમાં સુખ અનુભવે છે તેમાં બીજી વ્યક્તિ દુઃખ અનુભવે છે. સુખ અને દુઃખ દિવસ અને રાત્રિ જેવા ગતિશીલ છે. એટલે એ ટકતા નથી, બહુ ઊભા નથી રહેતા. આપણે ધીરજ ખોઈ દઈએ છીએ. તેમનામાં સ્થિરતાનો અભાવ છે. સુખ ને દુઃખમાં સ્થિરતાનો અભાવ છે. પ્રાપ્ત સુખ આગામી દુઃખનો, જે અત્યારે સુખ છે એ ભવિષ્યના દુઃખનો, અને પ્રાપ્ત દુઃખ એ આગામી સુખનો સંદેશો લઈને આવ્યું હોય છે. સદગુરુ દેવ કી જય. આજે થોડું વધારે કવર કરવામાં થોડી ઉતાવળ થઈ હોય તો મને ક્ષમ્ય કરજો. જય ભગવાન, ખૂબ સરસ. કોઈ ઉતાવળ નથી, બહુ શાંતિથી સમજાવ્યું આપે. અને ટોપિક પણ બહુ સરસ હતો. ગઈકાલે પણ નટરાજ નટેશ્વરની અને વ્યાયામની વાત હતી, પણ આજે આપે છણાવટ એનાથી આગળની કરેલી છે. યોગી ઉર્ધ્વરિતા બને નૃત્ય થકી, રોગના કારણો, નિસુર્ગચાર, મિતાહાર, અને છેલ્લે હમણાં સાધકના લક્ષણો અને યોગથી સુખ, યોગનું સુખ કોને કઈ રીતે પ્રાપ્ત થાય એ વિશે આપણે ખૂબ જ સુંદર છણાવટ કરી. ખૂબ ખૂબ આભાર આપનો. અને સહેજ પણ માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે આપના ટોપિકો જ બધા સરસ હોય છે અને બાપુજીની જ્યાં વાતો હોય ત્યાં મજા જ આવે. બાને આખા વર્લ્ડ લાઈફ મિશન પરિવાર તરફથી જય ભગવાન, ચરણ સ્પર્શ. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય.